વેલકમ બેક। ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળની વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ બાબતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કર્યો ખુલાસો। કુબેર ડિંડોરે જણાવ્યું કે અમારી નાની મોટી ક્ષતિ હતી એ જોઈને હાલમાં તેની પ્રોસેસ ચાલુ છે। જે લાભાર્થીને સાયકલ આપવા પાત્ર છે તેને સાયકલ આપવામાં આવી રહી છે। હાલમાં જે નાની મોટી ક્ષતિ હતી એ જોઈને એને આવનારા અત્યારે એની પ્રોસેસ ચાલુ છે અને સાયકલ જે કે આપણે વિદ્યાર્થીઓને આપવા પાત્ર જે છે એ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકોએ જાતિના દાખલાને લઈ ચાલી રહેલા આંદોલન અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરનું નિવેદન। કહ્યું, લોકોને ભ્રમિત કરીને ઉશ્કેરણી કરીને શાળા બંધ કરાવવામાં આવી છે। બંધ થયેલી શાળા ફરી શરૂ થઈ ગઈ છે। માત્ર 4-5 શાળામાં જ સંખ્યા ઓછી છે, તે પણ નિયમિત થઈ જશે। તેના માટે જે નીતિ વિષયક બાબત હશે તે અંગે આદિજાતિ વિકાસ, શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્ર સાથે મળીને પ્રશ્નનો ઉકેલ લાવીશું। 1 થી 12 ધોરણના બાળકોની વાત જ નથી। માત્ર ને માત્ર જે શરૂઆતમાં જે લોકો ખોટી રીતે લોકોને ભ્રમિત કરીને કેટલાક લોકો એમને ઉશ્કેરીને જે શાળાઓ જે બંધ કરાવી હતી પુનઃ ચાલુ થઈ ગઈ છે। આજની તારીખમાં લગભગ એ 4 થી 5 શાળાઓમાં જે બાળકોની સંખ્યા ઓછી છે, બાકી તમામ બાળકો રેગ્યુલર થઈ ગયા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છેલ્લા 2 દિવસથી યાત્રાધામ અંબાજી ખાતે શૈક્ષણિક અધિવેશનોમાં હાજરી આપી રહ્યા છે। ત્યારે તેમણે અંબાજીની શ્રી BD મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયની ઓચંતી મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીનીઓ સાથે ભણતરને લઈ ચર્ચા કરી હતી। સાથે ટૂંક સમયમાં આવનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે પણ શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્યએ તેમનું સ્વાગત કર્યું હતું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શાળાના શૈક્ષણિક સ્ટાફ સાથે પણ મુલાકાત કરી હતી। જોકે આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ખાસ ચાલુ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચાના વિષય સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે તે 14 તારીખ સુધી કરી દેવા પણ જણાવ્યું હતું। બોર્ડમાં એક્ઝામ માટે તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પરીક્ષા પે ચર્ચા દર વર્ષે એ 2015થી એમને આ કાર્યક્રમ ચાલુ કર્યો છે અને સન્માનિત દેશના પ્રધાનમંત્રી આપણા યુવાનોને જે માર્ગદર્શન આપે છે, એમને સાંત્વના આપવા માટે અને એમને પ્રોત્સાહન આપવા માટે એમને 34 જેટલા મંત્રો પરીક્ષા પે ચર્ચામાં 34 જેટલા મંત્રો જે એમને આપ્યા છે એની બુકો પણ દરેક સ્કૂલોમાં અમે મોકલી છે અને આ વર્ષે પણ અત્યારે એનું પરીક્ષા પે ચર્ચાનું રજિસ્ટ્રેશન ઓલરેડી ઓનલાઈન ચાલુ છે। એટલે મારા જે શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો એનું રજિસ્ટ્રેશન અત્યારે ચાલુ છે। 14મી તારીખે બંધ થવાનું છે। એટલે આપના માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે પરીક્ષા પે ચર્ચામાં આપ જોડાઓ। છોટાઉદેપુરના ટુંડવા ગામે જનજાગૃતિ કાર્યક્રમમાં આવેલ ચૈતર વસાવાએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર વળતો જવાબ આપ્યો। કહ્યું કે નર્મદા જિલ્લામાં નકલી કોલેજો ચાલે છે, એક શિક્ષકથી હજારો શાળા ચાલે છે। શાળામાં આવી શિક્ષણ બાબતે ચિંતન કરવું જોઈએ। વધુમાં કહ્યું કે બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમારી સરકારે બંધ કરી છે। મહત્વનું છે કે નર્મદા જિલ્લાની શાળાના કાર્યક્રમમાં આવેલ કુબેર ડિંડોરે અલગ ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવીને ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ભ્રમિત કરી રહ્યા છે તેવી ટિપ્પણી કરી હતી। ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે। આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષકથી હજારો શાળાઓ ચાલે છે, એની ચિંતા તમારે કરવી જોઈએ। તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી, એનો ખુલાસો તમારે આપવો જોઈએ। હવે આગળ વાત કરીશું ઉત્તરાયણની સુરક્ષિત ઉજવણી વિશે। દાહોદમાં પતંગની દોરીથી યુવકને ગંભીર ઈજા। દાહોદ ગરબાડા બ્રિજ પર ઘટના બની। પતંગના દોરાથી બાઇક સવારની ગળાના ભાગે ઈજા। મિત્રને ઘરે ઉતારી પરત જતા સમયે યુવક સાથે દુર્ઘટના બની। બ્રિજ પર પતંગનો દોરો વચ્ચે આવી જતા ગળું કપાયું। ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સાબરકાંઠામાંથી વધુ એકવાર ચાઇનીઝ દોરી ઝડપાઈ। પ્રાંતિજના કબીર ભુવન પાસેથી ચાઇનીઝ દોરી જપ્ત કરાઈ। 3000ની ચાઇનીઝ દોરી સાથે એક દબોચાયો। પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરી રીલ વેચાણ અર્થે દોરી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। હવે સવાલ એ કે લોકો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ આખરે કેમ
તેનું વેચાણ કરી રહ્યા છે। ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારને પોલીસનો કેમ ડર નથી લાગતો? હવે આવા ચાઇનીઝ દોરીના વિક્રેતા કેટલા છે તે પણ એક મોટો સવાલ। ચાઇનીઝ દોરીથી સાવધાન થઈ જજો। પતંગ બજારોમાં પોલીસનું કડક ચેકિંગ ચાલી રહ્યું છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે। ખાડિયા વિસ્તારમાંથી પ્રતિબંધિત દોરી ઝડપાઈ। પતંગ દોરી વેચતા વેપારીઓની દુકાને જઈ પોલીસે ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાયલોન દોરી તથા ચાઇનીઝ તુક્કલના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ રોકવા બદલ કાર્યવાહી કરી હતી। ઉત્તરાયણનો પર્વ નજીક છે। લોકો પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ખૂબ જ પ્રોત્સાહિત જોવા મળી રહ્યા છે। પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે સુરત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી। સુરત પોલીસે લોકજાગૃતિનો સંદેશ આપતી પતંગ બનાવી। પતંગ પર સાયબર ફ્રોડ, ટ્રાફિક અવેરનેસ અને ડિજિટલ અરેસ્ટ અવેરનેસના સૂત્રો લખેલા છે। સાથે જ ડ્રગ્સના દૂષણને ડામવા પતંગ પર સૂત્રો લખાયા છે। જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ પતંગ બજારમાં લાવવામાં આવી। ડ્યુટીની સાથે સાથે પ્રજાને જે અમારે સંદેશો આપવો છે એના અનુસંધાને અમે સ્પેશિયલ આવા પતંગો બનાવેલા છે, જેની ઉપર સાયબર ક્રાઇમ અવેરનેસ છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે, પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા વિષયોને સાંકળીને અમે અલગ અલગ પતંગો બનાવેલા છે। એ સિવાય જે આકાશમાં ઉડી શકે એવા આવા પતંગો પણ અમે બનાવેલા છે। તો ઉત્તરાયણની ઉજવણી માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને એવામાં આ 4 તસવીરો જોઈ લો। પહેલી જે ઘટના છે તે બની દોરીથી ગળાના ભાગે ઈજા પહોંચી દાહોદમાં એક યુવકને અને તેને હોસ્પિટલ જવાનો વારો આવ્યો। બીજી તરફ સાબરકાંઠામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। સવાલ અહીં એ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં પણ વેપારીઓ કેમ તેનું વેચાણ કરે છે? અમદાવાદમાં પણ પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે। જે ગ્લાસ કોટેડ દોરી છે તે હોય કે પછી ચાઇનીઝ દોરી હોય, ચાઇનીઝ તુક્કલ હોય, તેવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ તરફ સુરતમાં એક મેસેજ આપતા આ પતંગ જે છે તે લગાવવામાં આવી છે ડબગરવાડમાં।